ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सूयवसाद् भवति हि भूया अदा वयं भगवन्तं श्याम आदित्यं तृणमे विश्वदानी पीबं सुदं रंति। हे मनुष्यो, જે રીતે ગાયો ઘાસ ખાઈને અને સ્વચ્છ પાણી પીને સંસારને દૂધ ઘી વગેરે ઉત્તમ પદાર્થો આપે છે, તે જ રીતે તમે પણ સાત્વિક આહાર ગ્રહણ કરીને હંમેશા સંસાર પર ઉપકાર કરો. ભારતીય ધર્મગ્રંથોમાં ગાયને સૌથી વધુ પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે છે અને ગૌ માતાને શ્રેષ્ઠ આસન પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌ પૂજાને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. માનવ જાતિને માતા જેવો પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યભરી સહાય ગૌ માતા પાસેથી જ મળે છે. માનવીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગાયનું દૂધ એક સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક આહાર છે. ગાયના દૂધમાં જેટલા ઉપયોગી ખનિજ ક્ષારો, રોગનિરોધક તથા બળવર્ધક જીવન તત્વો છે તેટલા બીજી કોઈ વસ્તુમાં નથી. આયુર્વેદ શાસ્ત્ર મુજબ ગાયનું દૂધ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી સર્વોત્તમ છે. એ સાત્વિક પીણું છે અને એના ઉપાયથી મનુષ્યમાં આધ્યાત્મિક સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. ગાય આપણને ઘી દૂધ જ નહીં પરંતુ છાણ મૂત્ર પણ આપે છે, જે રોગના જંતુનો નાશ કરવામાં અને ખેતીના કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. ગાય મરી જાય ત્યાર પછી તેનું ચામડું મનુષ્યના કામમાં આવે છે. આ રીતે ગાયનું સંપૂર્ણ જીવન માનવ જીવનની પ્રગતિના પારમાર્થિક કાર્યોમાં વીતે છે. સાદું જીવન, ઉચ્ચ વિચારનું સર્વશ્રેષ્ઠ આચરણ ગાયના જીવનમાં જોઈ શકાય છે. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખે છે અને સંસારની ભલાઈ વધુમાં વધુ કરે છે. મનુષ્ય પણ આ આદર્શને પોતાના આચરણમાં ઉતારી લે તો આ ધરતી સ્વર્ગ બની જાય છે. એમાં ભોજનની સાદાઈ અને સાત્વિકતા સૌથી વધુ મહત્ત્વનું છે. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેમ ખાવું અને કેવી રીતે ખાવું, આ બધા મૂળ પ્રશ્નો છે. તેમના પર આપણે હંમેશા ધ્યાન આપવું જોઈએ. ભોજન લેવું તે મનુષ્યને પરમ પુનિત જવાબદારી છે. ઈશ્વરે આપેલા શરીરને શક્તિવાન બનાવવાની આ યજ્ઞીય પ્રક્રિયા છે. ભોજન લેવું તે એક પવિત્ર યજ્ઞ કર્મ છે. યજ્ઞકુંડમાં આહુતિ આપતી વખતે જે શ્રેષ્ઠતા, પવિત્રતા અને પ્રસન્નતાનો ભાવ આપણા મનમાં રહે છે, તે જ ભાવથી ભોજનનો કોળિયો મોંમાં મૂકવો જોઈએ. આવી માનસિક ભાવનાથી ખાધેલા અને પીધેલા પદાર્થો શરીરમાં આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ કરે છે. લુખું સૂકું ભોજન પણ જ્યારે પ્રેમ અને સંતોષની સાથે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે. શુદ્ધ, સાત્વિક, સાદું અને તાજું ભોજન આપણા શરીર, મન, બુદ્ધિ અને આત્મા માટે હિતકારી હોય છે. જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો, સ્વાદ માટે ન ખાઓ, આ જ બુદ્ધિશાળીની નીતિ છે. આ રીતે સાત્વિક આહારથી બ્રહ્મચર્ય પાલનનો સંકલ્પ સરળતાથી પૂરો કરી શકાય છે. મનુષ્યના રોમેરોમાં ઉત્સાહ અને ઉત્સાહની લહેરો પ્રગટે છે તથા પરોપકારના કાર્યોમાં તન, મન અને ધન અર્પણ કરવાનું સાહસ જાગે છે. સાત્વિક આહાર જ શ્રેષ્ઠ જીવનનો આહાર છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.